ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે આપણે ચેપ્ટરને આગળ વધારવા જઈએ. અગાઉ આપણે ગઈકાલે વિદ્યુતભારની જે પ્રસ્થાપિત કરવાની જે રીતો હતી એમાં પહેલા નંબરની જે રીત હતી ઘર્ષણની રીત, અને ઘર્ષણની રીત ઉપર આધારિત આપણે પેમ્પલેટમાં જે પ્રશ્ન આપ્યો છે પ્રશ્ન નંબર 4 એનો પહેલા નંબરનો જે પ્રયોગ છે એ પ્રયોગ આપણે ભણી ચૂક્યા. હવે આપણે આગળ જઈએ. બીજા નંબરની જે રીત છે એ બીજા નંબરની જે રીત છે એ છે સંપર્કની રીત. અને સંપર્કની રીત, પહેલા નંબરની રીત ઘર્ષણની રીત, બીજા નંબરની રીત છે એ છે સંપર્ક રીત. તો હવે આ જે રીત છે આ રીતની અંદર આપણે એના બે કિસ્સા જોઈશું. નંબર 1, સમાન પરિમાણ ધરાવતા ગોળાઓ હોય ત્યારે. સમાન પરિમાણ ધરાવતા ગોળાઓ હોય ત્યારે. સૌથી પહેલા પ્રશ્ન સાહેબ સમાન પરિમાણ એટલે તો એવા ગોળાઓ કે જેમની ત્રિજ્યા સરખી હોય, અને ત્રિજ્યા સરખી હોય તો ત્રિજ્યાના કારણે તેમના જે ગોળા છે એ ગોળા પરનું જે ક્ષેત્રફળ છે એ ગોળા પરનું ક્ષેત્રફળ પણ કેવું થશે? સરખું થશે. તો આવા સમાન પરિમાણ ધરાવતા ગોળાઓ હોય, અને જો સમાન પરિમાણ ધરાવતા ગોળાઓને આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ તો સંપર્ક બાદ ગોળા પરનો વીજભાર કેટલો થશે એ આપણે જોવું છે. તો સમાન પરિમાણ ધરાવતા ગોળાઓ હોય ત્યારે તો સૌથી પહેલા મારી પાસે અહીંયા આગળ આ બે ગોળાઓ છે. આ બે ગોળાઓ જેને હું નામ આપી દઉં ગોળો A અને ગોળો B. બંને જે ગોળાઓ છે આ બંને ગોળાઓની ત્રિજ્યા સરખી છે. કેપિટલ R, કેપિટલ R. ચલો, બંને ગોળા પરની ત્રિજ્યા સરખી છે. પરિણામ સ્વરૂપે એમનું જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ પણ સરખું થાય. એટલે બંને ગોળા પરના ક્ષેત્રફળ પણ કેવા છે? સરખા છે. અહીંયા ક્ષેત્રફળ લઈએ છીએ તો આપણે ગોળાઓને નામ આપી દઈએ P અને Q. P અને Q બે ગોળાઓ છે. આ ગોળાઓની ત્રિજ્યા સરખી છે, તેથી એનું ક્ષેત્રફળ પણ કેવું થશે? સરખું થશે. હવે આવા જે બે ગોળાઓ છે એ બે ગોળાઓને આપણે સંપર્કમાં લાવી. બે ગોળાઓને સંપર્કમાં લાવતા, અને જો બે પ્લેટોને હું સંપર્કમાં લાવી દઉં તો એ વખતે આપણે ધારી લઈએ કે આ જે ગોળો છે આ ગોળા પરનો વીજભાર પ્લસ Q છે, આ ગોળા પરનો વીજભાર પ્લસ Q છે, ત્યારે આ ગોળા પરનો વીજભાર કેટલો છે? 0 છે. આવા બે ગોળાઓને આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ. બે ગોળાઓ P Q, બંનેની ત્રિજ્યા કેવી છે? સરખી છે. જ્યારે આપણે આવા બે ગોળાઓને સંપર્કમાં લાવીએ છીએ ત્યારે એ ગોળાઓ પરના વિદ્યુતભારોનો બૈજિક સરવાળો કરવાનો, અને તે સરવાળાને તે ગોળાઓની કુલ સંખ્યા વડે ભાગી દેવાના. તો પરિણામ સ્વરૂપે આ જે બે ગોળાઓ છે આ બે ગોળાઓ પૈકી આ ગોળા પરનો વીજભાર હતો પ્લસ Q, આ ગોળા પરનો વીજભાર મેં લખ્યો હતો 0. બંનેનો બેઝિક સરવાળો કરીએ પ્લસ Q વત્તા 0. ગોળાઓની સંખ્યા વડે ભાગી દઈએ તો ભાગ્યા કેટલા? 2. તો જ્યારે આપણે એમને સંપર્કમાં લાવીશું અને સંપર્ક બાદ પ્લસ Q/2, તો હવે જ્યારે સંપર્કમાંથી દૂર થશે, સંપર્ક બાદ સંપર્ક બાદ
તો સંપર્ક બાદ પ્રત્યેક જે ગોળો છે આ પ્રત્યેક ગોળા પરનો વીજભાર, આ પ્રત્યેક ગોળા પરનો જે વીજભાર છે એ વીજભાર કેટલો થશે? તો વીજભાર આટલો થશે પ્લસ q/2 પ્લસ q/2. બીજી રીતે એવી રીતે પણ યાદ રાખી શકીએ આપણે કે જ્યારે પણ તમે ગોળાઓને સંપર્કમાં લાવો છો ત્યારે એના પર જે વીજભાર હોય એ વીજભારનો શું કરી દેવાનો? સરવાળો. ચલો હું વીજભારનો સરવાળો કરું તો આ સરવાળો કેટલો થશે? q + 0 એટલે કેટલો થશે? q. અને સંપર્ક બાદ એ જે ગોળાઓ છે એ ગોળા પર વીજભાર સરખા ભાગે વહેંચાઈ જાય. તો બે ગોળાઓ હોય તો ભાગ્યા 2 કરી દેવાના. તો q હતો q/2. તો આ રીતે આપણે આ જે ગોળો હતો q ગોળો જેના પરનો વીજભાર કેટલો હતો? 0 હતો, એટલે તે વિદ્યુત ભારિત હતો નહીં. તો આ રીતે આપણે આ ગોળા ઉપર કેટલો વીજભાર પ્રસ્થાપિત કર્યો? પ્લસ q/2 જેટલો. તો આ ગોળા પર વીજભાર આવી ગયો. તો આપણે કીધું હતું કે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની રીતો. તો આ ગોળા ઉપર વીજભાર આપણે પ્રસ્થાપિત કર્યો. કઈ રીતે? તો વિદ્યુત ભારિત જે ગોળો હતો આ વિદ્યુત ભારિત ગોળાને વિદ્યુત ભાર રહિત ગોળા સાથે સંપર્કમાં લાવ્યો. જ્યારે પણ તમે સંપર્કમાં લાવો છો ત્યારે વીજભારોનો શું કરો? સરવાળો ભાગ્યા ગોળાઓની સંખ્યા. ગોળાઓની સંખ્યા અત્યારે કેટલી છે? 2. તો ભાગ્યા કેટલા કરી દેવાના? 2. તો પરિણામ સ્વરૂપે સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો વીજભાર કેટલો થઈ જશે? q/2 જેટલો થઈ જાય. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. આ બંને ગોળાઓના પરિમાણ તો સરખા છે જ. ચલો આ ગોળા પર હવે હું +2q વીજભાર લઈ લઉં. આ ગોળા ઉપર -q વીજભાર લઈ લઉં. આ ગોળા પર કેટલો? +2q. આ ગોળા પર કેટલો? -q. એટલે બંને ગોળા ઉપર વીજભાર છે જ. પણ આના પર +2q છે, આના પર કેટલો છે? -q છે. ચલો બંને ગોળાઓને સંપર્કમાં લાવો. બંને ગોળાઓને સંપર્કમાં લાવીએ. ચલો બંને ગોળાઓને સંપર્કમાં લાવીએ તેમના વીજભારનો શું કરવાનો? બૈજિક સરવાળો. બૈજિક સરવાળો એટલે પ્લસ થતું હોય તો પ્લસ, માઈનસ થતું હોય તો માઈનસ. એ વખતે તેમના વીજભાર તેમના ચિહ્ન સાથે લખવાનો. પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. માટે 2q - q. અહીંયા જો ભાગ્યા 2 કરી દઉં 2q - q એટલે q/2. તો આમ સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો જે વીજભાર છે એ વીજભાર કેટલો થઈ જશે? q/2 જેટલો થઈ જાય. તો આ રીતે આપણે જે સંપર્કની જે રીત છે એ સંપર્કની રીત દ્વારા આ ગોળા ઉપર વિદ્યુતભાર જે છે વિદ્યુતભાર શું કર્યો? પ્રસ્થાપિત કર્યો. ચલો હજી આગળ જઈએ. દાખલા તરીકે અહીંયા આગળ મેં આને પ્લસ લીધો છે અને આને માઈનસ લીધો છે. પણ દાખલા તરીકે જો બંને ગોળાઓ પરનો વીજભાર -q હોય અને આવા ગોળાઓનો હું સંપર્કમાં લાવું તો વીજભારોનો સરવાળો ભાગ્યા 2 -q -q/2 -2q/2 -q. તો પ્રત્યેક ગોળા પર હવે વીજભાર કેટલો આવશે? -q જેટલો હતો એટલો જ. પણ જો અહીંયા આગળ -4q કરી દો. કેટલા કરી દો? -4q. ચલો -4q છે તો અહીંયા કેટલા થઈ જશે? -4q -4q -q -5q -5q/2. તો અહીંયા પણ કેટલો આવી જશે પ્રત્યેક ગોળા પર? હવે -5q/2 -5q/2 જેટલો વીજભાર આવી જશે. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે જે પ્રત્યેક ગોળા છે એ પ્રત્યેક ગોળાને સંપર્કમાં લાવવાનો
અને સંપર્કમાં લાવ્યા પછી અને જે સંપર્ક છે સંપર્કમાંથી કેવો કરવાનો મુક્ત કરવાનો એટલે સંપર્ક બાદની પરિસ્થિતિ અને આના પરથી જો મારે એનું વ્યાપક સૂત્ર લખવું હોય વ્યાપક સૂત્ર એ યાદ રાખીશું આપણે કે આમ સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો વિદ્યુત ભાર બરાબર ગોળાઓ પરના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો ભાગ્યા ગોળાઓની સંખ્યા સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો વીજભાર કેટલો તો જે પણ તમારી પાસે ગોળાઓ છે ગોળા પરના વિદ્યુત ભારોનો કેવો સરવાળો બૈજિક ફરીથી કહું છું બૈજિક એટલે શું જે ગોળા પર જે વીજભાર હોય તેના ચિહ્ન સાથે લેવાનો પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ ભાગ્યા ગોળાઓની સંખ્યા અત્યારે મેં પ્રત્યેક ઉદાહરણમાં ગોળાની સંખ્યા 2 જ લીધી હતી પણ 2 ની જગ્યાએ જો 3 ગોળા હોય તો તમારે ભાગ્યા કેટલા કરવાના 3 4 હોય તો ભાગ્યા કેટલા કરવાના 4 જો મારે વ્યાપક રીતે લખવું હોય તો બેઝિક સરવાળો એટલે સમેશન ઓફ q ભાગ્યા ગોળાઓની સંખ્યા એટલે કેટલા n તો આમ સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો જે વિદ્યુતભાર છે વિદ્યુતભાર કેટલો તો કે ગોળાઓ પરના વિદ્યુતભારોનો બેઝિક સરવાળો ભાગ્યા ગોળાઓની સંખ્યા એટલે કે સમેશન ઓફ q અપોન કેટલા થઈ જશે n અને આ જે સૂત્ર છે એ સૂત્ર તમને આગળના MCQ માં પણ કામ લાગશે અને સાથે સાથે તમે નીટના પણ કોઈ પણ પ્રકારના MCQ સોલ્વ કરતા હોય તો એના માટે તમારે આખી આકૃતિ દોરવાની જરૂર નથી સીધું જો તમને સૂત્ર યાદ હોય તો એના પરથી તમે સીધે MCQ લખી શકો છો એટલે ફરીથી એકવાર યાદ કરાવી દઉં સમાન પરિમાણ ધરાવતા ગોળાઓને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે તો સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો વીજભાર કેટલો તો તમને જેટલા ગોળા આપ્યા હોય એમના વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કરવાનો ભાગ્યા ગોળાઓની સંખ્યા બરાબર સમેશન ઓફ q અપોન કેટલા n ચલો હવે એનો બીજો પ્રકાર જોઈએ જેમાં આપણે સમાનની જગ્યાએ સમાનની જગ્યાએ કેવા અસમાન પરિમાણ ધરાવતા ગોળાઓ હોય ત્યારે અને અસમાન પરિમાણ ધરાવતા ગોળાઓ હોય તો એવા કિસ્સાની અંદર આપણે અગાઉનું સૂત્રનો ઉપયોગ કરી શકીએ નહીં સમેશન ઓફ q અપોન n વાપરી શકીએ નહીં તો હવે એ વખતે જો અસમાન પરિમાણ અને અસમાન પરિમાણ એટલે કે જેમની ત્રિજ્યા પણ જુદી જુદી હોય જેમના ક્ષેત્રફળ પણ કેવા હોય જુદા જુદા હોય તેમને આપણે અસમાન પરિમાણ ધરાવતા ગોળાઓ લઈ શકીશું દાખલા તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે અહીંયા આગળ મારી પાસે આ બે ગોળાઓ છે આ બે ગોળાઓ આ એક ગોળો જેની ત્રિજ્યા r1 છે આ બીજો ગોળો કે જેની ત્રિજ્યા કેટલી છે r2 છે r1 અને r2 આવા બે ગોળાઓ p અને q જોઈ શકાય છે કે આવા જે બે ગોળાઓ છે બે ગોળાઓ
કે જેની ત્રિજ્યા r1 અને r2 છે, તો સ્વાભાવિક છે કે ત્રિજ્યા જુદી જુદી હશે, તેમના પરિમાણ એટલે ક્ષેત્રફળ અને જો કદની વાત કરું તો એ પણ કેવા હશે, જુદા જુદા હશે. એટલે બંનેના પરિમાણ કેવા છે, જુદા જુદા છે. અને આવા બે ગોળાઓને જો સંપર્કમાં લાવો, આવા બે ગોળાઓને સંપર્કમાં લાવવામાં આવે અને આવા જે બે ગોળાઓ છે, બે ગોળાઓને સંપર્કમાં લાવવામાં આવે તો સંપર્ક બાદની પરિસ્થિતિ, તો જ્યારે તમે આવા બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવો છો, આ બે ગોળાઓ અને આવા જે બે ગોળાઓ છે, આ બે ગોળાઓને જ્યારે આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ છીએ અને સંપર્કમાં લાવ્યા પછી પ્રત્યેક ગોળા પરનો વીજભાર જો મારે શોધવો હોય તો અહીંયા આગળ આપણે અગાઉના ચેપ્ટરમાં ભણીશું કે જ્યારે તમે પ્રત્યેક ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને જ્યારે પ્રત્યેક ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો એ વખતે પ્રત્યેક ગોળાઓ પરના જે વીજભાર છે એ વીજભારો પ્રત્યેક ગોળાઓ પરના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે અને એ વિદ્યુત સ્થિતિમાન ઉપરથી આપણે પ્રત્યેક ગોળા પરનો વીજભાર જુદો જુદો મળશે. અને એ જે વીજભાર છે એ વીજભાર જો મારે મેળવવો હોય, આપણે અગાઉના ધોરણમાં મેળવીશું, તેમ છતાં અહીંયા જો મારે ચર્ચા કરવી હોય તો એ અહીંયા આગળ આ તમારે યાદ રાખવાનું નથી, આ માત્ર તમારી સમજ પૂરતું છે કે જ્યારે તમે આવા બે ગોળાઓને સંપર્કમાં લાવો છો ત્યારે એમના વિદ્યુત સ્થિતિમાન જે બીજા ચેપ્ટરમાં આવશે એ વિદ્યુત સ્થિતિમાન સરખા થાય છે. અને જ્યારે એમના વિદ્યુત સ્થિતિમાન સરખા થાય તો વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર V2 થઈ જશે. દાખલા તરીકે હું ધારી લઉં કે આ ગોળા પરનો વીજભાર Q1 છે, આ ગોળા પરનો વીજભાર કેટલો છે, Q2 છે. અને જ્યારે આપણે આ બંને ગોળાઓને સંપર્કમાં લાવીએ છીએ ત્યારે એમના પરના વિદ્યુતભારનો કુલ બેઝિક સરવાળો Q1 Q2 બંનેનો બેઝિક સરવાળો Q1 Q2 એને હું કેપિટલ Q કહી દઉં, જેની મારે આગળ જરૂર પડશે. તો જ્યારે આપણે બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીએ છીએ તો એ વખતે તેમના વિદ્યુત સ્થિતિમાન સરખા થશે. જો વિદ્યુત સ્થિતિમાન સરખા થતા હોય તો એ વખતે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણી પાસે છે કે Q1/R1. વિદ્યુત સ્થિતિમાન સૂત્ર છે કે Q/R. પણ અહીંયા આગળ પહેલા નંબરનો ગોળો એની ત્રિજ્યા કેટલી છે, R1, અને એના પરનો જે વીજભાર છે એ વીજભાર કેટલો છે, Q1, માટે કે Q1/R1. બીજા નંબરનો ગોળો જેના પરનો વીજભાર છે Q2, જ્યારે એની ત્રિજ્યા કેટલી છે, R2 છે. તો વિદ્યુત સ્થિતિમાન સરખા, મેં વિદ્યુત સ્થિતિમાન સૂત્ર મૂકી દીધું કે Q1/R1 બરાબર કે Q2/R2. ચલો કે કેન્સલ થઈ જશે. Q1/R1 બરાબર Q2/R2. Q1/Q2 બરાબર R1/R2. અહીંયાથી આ Q2 ને છેદમાં લઈ આવ્યા, R1 ને ક્યાં લઈ ગયા, ઉપર, માટે Q1/Q2 બરાબર કેટલા, R1/R2. ચલો હવે અહીંયા આગળ દાખલા તરીકે મારે પહેલા ગોળા પરનો વીજભાર શોધવો છે અને પહેલા ગોળા પરનો વીજભાર શોધવો હોય તો પહેલા ગોળા પરનો વીજભાર કેટલો છે, Q1. ચલો Q1 મારે શોધવા છે તો Q1 ક્યાં છે, અંશમાં છે, તો વધ્યો છેદ, તો છેદમાં તમે યોગ પ્રમાણ લઈ લો અને છેદમાં જો હું યોગ પ્રમાણ લઉં તો માટે Q1 છેદમાં યોગ પ્રમાણ એટલે અંશને છેદમાં ઉમેરી દો, Q1 Q2. એ જ રીતે જમણી બાજુ પણ છેદમાં R1 ઉમેરી દો, R1 R2. માટે Q1/Q1 Q2 બરાબર R1/R1 R2. શું કહી દીધું, છેદની અંદર યોગ પ્રમાણ લઈ લીધું છે. હવે અહીંયા મેં Q1 Q2 લખી દીધા છે. Q1 Q2 એટલે બંને ગોળાઓ પરનો કુલ વિદ્યુતભાર, જેને મેં દર્શાવી દીધો છે કેપિટલ Q વડે. ચલો તો આ થઈ ગયા કેપિટલ Q, Q1/કેપિટલ Q. અને હવે જો તમે આ છેદના Q છે એને જો સામે લઈ જાઓ તો જે સંપર્ક છે એ સંપર્ક બાદ આ પહેલા નંબરનો જે ગોળો છે P ગોળો, આ પહેલા નંબરનો જે ગોળો છે આ ગોળા પરનો વીજભાર મને કેટલો મળશે, તો પહેલા નંબરનો ગોળો
આ ગોળા પરનો વિજર મળશે Q1, આ Q સામે જશે કેપિટલ Q into R1 upon R1 plus R2. Q R1 upon R1 plus R2. કેપિટલ Q એટલે બંને ગોળાઓ પરનો જ્યાં કેપિટલ Q બરાબર બંને ગોળાઓ પરનો કુલ વિદ્યુતભાર. ચલો હવે એ જ રીતે અહીંયા આગળ Q1 બરાબર Q into R1 આવી ગયા. ટૂંકમાં પહેલા નંબરનો ગોળો તો બંને ગોળાઓ પરનો કુલ વીજભાર કેપિટલ Q into એ ગોળાની ત્રિજ્યા ભાગ્યા ત્રિજ્યાઓનો સરવાળો. તો એ રીતે હવે ડાયરેક્ટ લખો. આ બીજો ગોળો જેની ત્રિજ્યા કેટલી હતી R2, તો એના પરનો વીજભાર મારે લખવો હોય તો Q2 બરાબર કેપિટલ Q into R2 upon R1 plus R2. બીજા ગોળા પરનો વીજભાર કેટલો તો કે કુલ વિદ્યુતભાર ભાગ્યા બીજા ગોળાની ત્રિજ્યા જે કેપિટલ R2 છે ભાગ્યા R1 plus R2. તો આ રીતે અસમાન પરિમાણ ધરાવતા જે ગોળાઓ છે એમને જો એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો સંપર્ક બાદ પ્રત્યેક ગોળા પરનો જે વીજભાર છે એ વીજભાર મને કેટલો મળશે તો જે તે ગોળા પરનો વીજભાર બરાબર કુલ વીજભાર ભાગ્યા તે ગોળાની ત્રિજ્યા ભાગ્યા ત્રિજ્યાઓનો સરવાળો. અને આ જે બે સૂત્રો છે એ બે સૂત્રો પણ તમારે નીટની પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે. આપણી જે પેમ્પલેટ છે જે બુક છે એ બુકની અંદર જે પ્રશ્ન આપ્યો છે જેમાં એકદમ ટૂંકમાં આપી દીધેલું છે પણ આપણે અહીંયા આગળ બંને કિસ્સાઓ બે ભાગ પાડીને સમજાવ્યું છે જે નીટ માટે બહુ જ ઉપયોગી છે. જેના ઉપરથી આપણને અગત્યના કેટલા સૂત્રો મળે છે? બે સૂત્રો મળે છે. સમાન પરિમાણ ધરાવતા હોય ત્યારે, અસમાન પરિમાણ ધરાવતા હોય ત્યારે, અને આ બંનેના જે સૂત્રો છે બંને સૂત્રો આપણે નીટની પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે. ઓકે ફ્રેન્ડ્સ, આને બરાબર વ્યવસ્થિત તૈયાર કરજો કારણ કે આ જે પ્રશ્ન છે આ જે રીત છે આ રીતનો ઉપયોગ કરી હજી ચોથા નંબરનો જે પ્રશ્ન છે એ ચોથા નંબરના પ્રશ્નનો બીજો જે પ્રયોગ છે એ આના ઉપર આધારિત છે. અને આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન જે તમારી પેમ્પલેટની અંદર 12મા નંબરનો પ્રશ્ન છે. બોર્ડ માટે તમારે એટલું જ માત્ર તૈયાર કરવાનું છે પણ કઈ રીતે આવે છે, નીટ માટે કઈ રીતે ઉપયોગી છે એના માટે મેં તમને બંને વસ્તુ અહીંયા આગળ વ્યવસ્થિત સમજાવેલી છે. તમારે અહીંયા આગળ આ જે થિયરી છે થિયરી પેમ્પલેટની અંદર બુક પ્રમાણે જ આપેલી છે. વધારાનું મેં કાંઈ પણ લખ્યું નથી કારણ કે આપણે બોર્ડમાં લખવાનું છે. પરંતુ આ જે રીત જે છે એ રીત જે અંદર આપેલી નથી. એટલે જ્યારે આ તમે જોઈ રહ્યા હોય એ વખતે 2 મિનિટ વિડીયોને પોઝ કરી દો. પોઝ કરીને જેટલું પણ બોર્ડ ઉપર આપ્યું છે એટલું લખી દો. સરસ મજાનો એક વ્યવસ્થિત ચોપડો બનાવજો, ચોપડાની અંદર ઉતારજો અને એના ઉપરથી તમે ઘરે બેસીને તૈયારી કરજો. તમારે માત્ર સૂત્રો તૈયાર કરવાના છે. બોર્ડ માટે થિયરી જે છે પેમ્પલેટમાં આપી છે એ જ તૈયાર કરવાની છે. પણ એ કઈ રીતે આવે છે એ મેં તમને અહીંયા સંપૂર્ણપણે સમજાવ્યું છે. આ જે મેં સમજ કરીને અહીંયા આગળ આપ્યું છે એ પણ તમારે કોઈ તૈયાર કરવાનું નથી. આ તમારા માટે અહીંયા આગળ ઉપયોગી નથી. બીજા ચેપ્ટરના આના ઉપર આધારિત એક દાખલો આવશે ત્યાં આગળ આપણે ફરીથી ચર્ચા કરીશું. અત્યારે માત્ર ને માત્ર આ પ્રત્યેક ગોળા પર વીજભાર કઈ રીતે આવે એ મેં તમને શોધીને અહીંયા આગળ આપ્યું છે. તો આ રીતે આપણે બીજા નંબરની જે રીત છે બીજા નંબરની રીત પણ સંપર્કની રીત. ઓકે ફ્રેન્ડ્સ.